તો જીવનને જ્યાં સુધી આધ્યાત્મિક નહીં બનાવો ત્યાં સુધી પહેલા તો તમારી અંદર શાંતિ સ્થાપિત નહીં થાય. આપણું મન હંમેશા ઉકળતું હોય છે, ઉત્પાતમાં રહે છે, બિઝનેસના કામથી, ઘરના ટેન્શનથી કે XYZ કોઈ પણ વસ્તુથી. પણ રિયાલિટી છે કે આપણે વાસ્તવમાં જો આનંદ લેવા માંગતા હોઈએ, આ જીવનને ખરેખર સમજવું છે, તો અધ્યાત્મ સાથે જોડાવવું બિલકુલ જરૂરી છે. આ જ્ઞાન જે છે શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત થશે. જીવન કેમ જીવવું, અને આ જે 4 સમસ્યાઓ છે, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આના ઉકેલ કેવી રીતે, એનો ઉકેલ શાસ્ત્રોમાં છે. અને સિમ્પલ ભાગવત ભજન કળિયુગની અંદર બહુ વાતો શાસ્ત્રએ નથી કરી, કારણ કે એને ખબર હતી કળિયુગમાં બહુ સમજમાં આવતું નથી. સીધું અને સિમ્પલ જે છે ને ભગવાનનું નામ છે, જે માણસ ગમે ત્યારે, ગમે એ સમયે, ગમે ત્યાં જપ કરી શકે. હરિનામ. ભગવાનના નામને જીવનમાં સ્થાન આપો. તમારી જે કાંઈ રેગ્યુલર એક્ટિવિટી ચાલવાની છે, તમે રોજ સવારે ઓફિસ જાઓ છો, સાંજે આવો છો, પરિવારનું પાલન કરો, આ બધું ચાલવાનું છે કન્ટિન્યુ. તમે આધ્યાત્મિક બનશો તો પણ, નહીં બનો તો પણ જો અધ્યાત્મ જીવનમાં આવશે ને તો જીવન સુખમય, આનંદમય બની જશે. અને જો અધ્યાત્મ નથી જીવનમાં તો એ જ રોતા રોતા જિંદગી પૂરી કરવાની છે. હંમેશા ટેન્શન, ચિંતાઓ. જીવનનો ઉદ્દેશ્ય ખબર નહીં પડે કે આ મનુષ્ય જીવન મળ્યું તું શું કામ, અને આપણે આનો ઉપયોગ ક્યાં કરી નાખ્યો. શાસ્ત્ર ક્લિયર કે છે, આ ખાવા પીવા ઊંઘવા માટે નથી. આ જીવન મળ્યું છે ભગવાનને જાણવા માટે, પોતાના સ્વરૂપને સમજવા માટે. અને જે આ જન્મ મરણના પ્રવાહમાં આપણે પડ્યા છીએ, અહીંથી બહાર કેમ નીકળવું, આના માટે. આ મૂળ કામ છે આપણું. પરિવારનું પાલન, ધંધો, આ બધું ગૌણ કામ છે. તો આપણે ઊંધું કરી નાખ્યું. જે ગૌણ કામ છે એને મુખ્ય કરી નાખ્યું, અને જે મુખ્ય છે એને અરે પૂછતાય નથી ભાઈ. આટલી ઉંમર વહી ગઈ તો કોઈએ કીધું કે ભજન તો હજી આપણે સ્ટાર્ટ કર્યું જ નથી, ટાઈમ તો બહુ વયો ગયો. અને આપણને ખબર નથી કે આપણે ક્યારે જવાના છીએ, તોય આપણે નથી કરતા. કેમ? ફૂલ વેમમાં બેઠા છીએ. હજી હું એમ થોડો વયો જાઉં જલ્દી. બહુ વિચાર હોય ને એવો કે હું એમ તો જવાનો નથી, હજી તમારે કેટલું લાંબુ છે આપણું આયુષ્ય. આ ભ્રમ છે. એકવાર બીડાયેલી આંખ ફરીને ખુલશે કે નહીં, પાપણ એકવાર પડી પાછી ઉપર જશે કે નહીં, શ્વાસ એકવાર અંદર ગયો છે એ પછી પાછો બહાર નીકળશે કે નહીં, આનો કોઈ ભરોસો. તોય આપણે બ્રહ્મમાં જીવીએ છીએ. આ આશ્ચર્ય છે મોટામાં મોટું. પરમ સત્ય જે વસ્તુ છે એના પ્રત્યે ધ્યાન નથી. અને જે કન્ફર્મ છે કે આજ સુધી આ જગતમાંથી કોઈ કાંઈ લઈ ગયું નથી. ગમે એટલું ભેગું કરે, ગમે એટલું લોકો કે આમ મારું છે, તારું છે, કે આમ તેમ ગમે એ કરી નાખો બધું. અને એ સંપત્તિઓ માટે કેટલા ઝઘડા કર્યા, ને કેટલા કાવા દાવા કર્યા, ને કેટલા ષડયંત્રો કર્યા, વ્યાપારમાં પ્રોફિટ માટે કેટલું ખોટું બોલ્યા, ને કેટલું ગમે એ કર્યું, છતાં અંત શું છે? જીરો. આ કોઈ નવું જ્ઞાન નથી. બધાને ખબર છે કે અહીંથી કોઈ કાંઈ લઈને ગયો. કોને નથી ખબર? એક્સપિરિયન્સ કરવો હોય તો અહીં રોડે નીકળો બહાર, અને ગમે એ માણા અહીં નીકળતો હોય ને રોડે પૂછો, આ દુનિયામાં કોઈ કાંઈ લઈને ગયો? કે ના, કોઈ ન લઈ જાય. તો માથાકૂટ આની શું કામ કરે છે ભાઈ? નથી લઈ જવાનું, જ્યાં મૂકીને જ જવાનું છે. નહીં તો એ મજા એમાં છે. આ રિયાલિટી છે. બધા લોકો જાણે છે કે અહીંથી એક તલભાર વસ્તુ પણ, અરે વસ્તુની વાત છોડો, જે શરીરને માનીએ છીએ ને હું છું, આ શરીર રીતે રહેવાનું નથી. તોય માણા વિચાર કરે છે, ના કામ તો આની હાટું જ કરવું છે. જ્ઞાન બધા પાસે છે, બધાને ખબર છે. પણ ખબર હોવી અને આચરણ કરવું બે અલગ વસ્તુ છે. આપણને જાણકારી તો હોય કે આગળ ખાડો છે તો આમ સાઈડમાં હલાય,
અને તોય સીધા જાય તો જ્ઞાન તો છે. પછી આપણે ખાડામાં પડ્યા હોય ને કોઈક આવીને પૂછે આ કેમ પડ્યો છે, મને ખબર હતી ખાડો તો કેમ પડ્યો, પણ આમ થોડુંક સાઈડમાં ન સીધો હાલ્યો. તો જ્ઞાન તો હતું, સાઈડમાંથી નીકળાય, પણ એપ્લાય ન કર્યું. એમ કોઈ વસ્તુની જાણકારી થઈ જવી. જો આજકાલ લોકોને સર નોલેજ લેવાની બહુ ઈચ્છા, હવે સર મોબાઈલમાં ગૂગલને પૂછપૂછ જ કરતા હોય, આ ક્યાં છે ને ઓલું ક્યાં છે ને આ કેમ બન્યું ઓલું કેમ બન્યું, નોલેજ. પણ જ્ઞાન જ્યાં સુધી વિજ્ઞાન નહીં બને ત્યાં સુધી એનું કોઈ કામ નથી. મેં કીધું ને તમને ખબર છે જવાય સાઈડમાં તોય સીધા ગયા ને. જ્ઞાન એપ્લાય નહીં થાય એવા જ્ઞાનની કોઈ વેલ્યુ નથી. ઘણા લોકો ઓલા ભાઈને તો એટલું નોલેજ છે એટલું, પણ હું કામનો જ ભાઈ, એપ્લાય થયું છે નથી. આવું જ્ઞાન કોઈ કામનું નથી. ઘણા લોકો કહેતા હોય મને બધી જ ખબર પડે, ઘણા ઈ બ્રહ્મ જ, આપણને ગમે એ પૂછી લે કે બધું જ ખબર હોય, આ બ્રહ્મા છે. બધું ખબર છે તો બચી જાઓ મૃત્યુથી, બધી જાણકારી છે તો. અજાને કઈ અચ્છા તમને બધી ખબર, ચાલો બતાવો, શરદી મારે હમણાં મટાડવી છે 1 કલાકમાં, છે કોઈ નોલેજ નથી. મિથ્યા જ્ઞાન અને વાસ્તવિક જ્ઞાનમાં બહુ અંતર છે. તો જો સમય સમાજ બધું અત્યારે એવું છે કે આપણને એવી ચમક દમક દેખાડી અને આ મૃત્યુ તરફ ઓર વધારે આગળ વધારવાનો પ્રયાસ કરે છે. પણ બેટર ઈ છે કે આ મનુષ્ય જીવનને જો સફળ બનાવવું હોય આને ભજનમાં લગાવો. કળિયુગમાં ભજનનો અર્થ કેવલ ભગવાનનું નામ છે, શાસ્ત્ર કહે છે. બાકી કોઈ ગમે કહેતું હોય આ ભક્તિ છે કોઈલું ભક્તિ છે, ભગવાનના નામ સિવાય કળિયુગમાં કાંઈ જ ભજન નથી. અને જેને શાસ્ત્ર વાંચતા આવડતો એને વાંચી લેવાની છૂટ છે. કળિયુગમાં આની સિવાય બીજો કોઈ માર્ગ છે જ નહીં. એટલે નામ સંકીર્તન જે છે એ એકદમ પર્યાપ્ત ઉપાય છે આ 4 અવસ્થાઓમાંથી બચવાનો અર્થ એ છે કે પુનઃ આ પ્રાપ્ત નહીં થાય. હવે અત્યારે જન્મ તો થઈ ગયો છે, વૃદ્ધાવસ્થા બાજુ આગળ છીએ, રોગ પણ ક્યારેક ક્યારેક આવી જાય છે અને મૃત્યુ બાકી છે. એકવાર જન્મ થયો એટલે મરવું તો પડશે જ, પણ ફરીથી ક્યારેય આ પ્રવાહમાં ન પડવું હોય એના માટે સરળ અને સીધો ઉપાય છે. અથવા મૃત્યુ બાદ આવવાવાળા જે કષ્ટ છે, જે દુઃખ છે, એનાથી બચવું હોય તો સીધો અને સરળ ઉપાય હરિનામ સંકીર્તન છે. શ્રીમદ ભાગવતમ કહે છે, વેદ કહે છે, અને વેદોની અંદર આ મહામંત્ર લખ્યો છે યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ 16 શબ્દ યજુર્વેદ કહે છે કોઈ વ્યક્તિ જપ કરે તો એ કળિયુગના તમામ દોષોથી મુક્ત થઈ અને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જશે. આ મહામંત્ર છે 16 શબ્દ યજુર્વેદ અનુસાર. એટલે પ્રત્યેક જીવનું કલ્યાણ આ ભગવાનના નામથી છે. જે જીવિત છે એનું પણ, જે શરીર છોડી ચૂક્યા છે એનું પણ. પ્રત્યેક વ્યક્તિનું કલ્યાણ ભગવાનનું નામ કરે. શું કામ? કારણ કે ભગવાન અને ભગવાનના નામમાં કોઈ અંતર નથી. ભગવાન જેટલા શક્તિશાળી છે ને એનું નામ એનાથી વિશેષ શક્તિશાળી છે. સમજવાનું? એટલા માટે કળિયુગમાં બુદ્ધિમાન વ્યક્તિ એ છે જેણે ભગવાનના નામનો આશ્રય લીધો છે. બુદ્ધિમાન એ નથી જેની પાસે ગૂગલથી ઘણું બધું નોલેજ આવ્યું છે, કે જે લોકો કંઈક ચોપડાઓ વાંચીને બહુ જ્ઞાન ભેગું કરી લીધું છે. શાસ્ત્રને બુદ્ધિમાન નથી કહેતું. બુદ્ધિમાન એ છે જેને અહીંયાથી કેમ બહાર નીકળવું એનો રસ્તો જેને મળી ગયો છે. આ કળિયુગનો શ્રેષ્ઠ બુદ્ધિમાન વ્યક્તિ છે. અને રસ્તો મળી જવું એ બુદ્ધિમત્તા નથી, એ માર્ગ ઉપર ચાલવું આ બુદ્ધિમત્તા છે. શું કામ? કારણ કે કોઈ પણ રસ્તો કાપવા માટે તમે જેટલું ચાલશો
હે ને, ચાલો એટલે એ રસ્તો કપાય. માનો તમારે 50 કિલોમીટર ચાલો ને તમે ઉભા ઉભા વિચાર કરો કે આ કાપવું છે, થાય કે જાનવાનું હાલવા માંડાય. ઉપાય આ છે. હવે કોઈ વિચાર કરે કે સારું ભગવાનનું નામ લેવી પણ ઈ કે હજી આપણે વિચારવું પડશે. હા સાચું છે, બોલે આમથી બીજું કંઈક છે પાછું બાર. અરે ભાઈ શાસ્ત્ર બાર શું છે? વેદથી ઉપર કોણ છે? વેદ સાક્ષાત ભગવાન છે. અને વેદ ભગવાન કે છે કે કળયુગના દોષોથી બચવું છે તો આ 16 શબ્દ જપો. વેદ એટલે કાંઈ બીજે સર્ચ કરવાની જરૂર નથી, કારણ કે આપણા ઋષિમુનિએ બહુ બધું રિસર્ચ કરીને જ આપી દીધું છે કે કયા ટાઈમે શું કરવું એ. અને આનથી વિશેષ પાસ બીજું આપણી કંઈ થાય એમય નથી. ભગવાનનું નામ ઈઝીમાં ઈઝી ઉપાય છે. શાસ્ત્રોમાં સાધન ઘણા છે. તમે યજ્ઞ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય, તપથી ભગવાન મળે, યોગથી ભગવાન મળે. પણ પેલા પ્રશ્ન આપણે કરવાનો, ફાવે છે આપણને? માની લો હમણાં 2 દી પછી એકાદશી છે, નિર્જળા કરો. નિર્જળું ખાઈ નહીં જ થતી તપસ્યા તો પોસિબલ નથી. યોગ કરવાનું કહે. હવે બેહવામાં પલોઠી ન વળતી યોગ કેવી રીતે કરે? કારણ કે આપણે તો જેટલા હાંધા એટલા વાંધા. થાય યોગ? સંભવ નથી. યજ્ઞ સ્વાહા સિવાય બીજું કઈ આવડતું નથી. કોઈ વૈદિક મંત્ર બોલો કે તમને સ્વાહા સિવાય શું ફાવે છે આપણને કયો ભાઈ? આખો મંત્ર તો બ્રાહ્મણ બોલે, આપણે ખાલી છેલ્લે સ્વાહા. એટલે હું બોલ્યો કઈ ખબર જ નથી. પ્રોબ્લેમ છે અન્ય સાધનોમાં. એટલા માટે ભગવાને કૃપા કરી અને કળિયુગના જીવો માટે, ભગવાન નહીં ખબર કે આવડે ભાઈ ટાઈમ નથી. મોટા મોટી સમસ્યા નવરાત નહીં બોલો, ગમે ત્યારે ગમે એને ફોન કરો, એક જ જવાબ બિઝી. કોઈ એમ નથી કહેતા કે હું ફ્રી છું. ફ્રી સાંભળવું ને એ તો એક મોટો લાવો છે ફોનમાં. ગમે એને ફોન કરી પછી હું કરો છો? બહુ બિઝી છે હમણાં, પછી વાત. હા નવરા આવે. એટલે આ સમસ્યાઓ છે. ભગવાનને ખબર હતી કે આવડા ટાઈમ તો છે ને એની પાસે, એટલે આને કંઈક એવું સાધન આપો કે કોઈ બાનું કાઢ્યા વગર એ કરીએ. કે હવે ભગવાનનું નામ લેવામાં કોઈ એમ કે અમારે આ કંઈક સમસ્યા છે કે આમ પ્રોબ્લેમ છે કે નહીં લેવી, કોઈ બાનું ન હાલે. કામ કરતા કરતા લ્યો તોય ભગવાન કે લ્યો ના જ નથી. ખાતા ખાતા, સૂતા સૂતા, નાતા નાતા, કામ કરતા કરતા કોઈ પણ સમયે ભગવાનનું સ્મરણ કરો. તત્રાર્પિતા નિયમિત સ્મરણે ન કાલ. કોઈ નિયમ નથી, કોઈ સમયની પાબંદી નથી. ભગવાનનું નામ ગમે ત્યારે લઈ શકાય. આટલું સરળ. ભગવાને કોઈ બાનો રહેવા જ નથી દીધું. હવે આનાથી સરળ સાધન બીજું કોઈ નથી. અને જો રિઝલ્ટ સૌથી બેસ્ટ, યોગથી, તપથી, સમાધિથી જે ફળ પ્રાપ્ત થાય એ જ ફળ કળયુગમાં ભગવાનના નામ સંકીર્તનથી પ્રાપ્ત થઈ જાય. તો સમાધિ કરાય કે નામ લેવાય? સમાધિની ટ્રાય થાય નહીં. ઘણા લોકો કરે ધ્યાન, ધ્યાનથી ઉપર પછી સમાધિ આવે. ધ્યાન, ધારણા, બધું યોગમાં ઘણી બધી વસ્તુઓ છે. એક ક્ષણ કોઈનું મન એક વિષય ઉપર સ્થિર રહે એને ધ્યાન કહેવામાં આવે છે. અને 1 મિનિટ કોઈ એક વિષય ઉપર મન સ્થિર રહે એને સમાધિ કહેવામાં આવે છે. આપણે ટ્રાય કરવું છે. એક ક્ષણ માટે પણ મનને સ્થિર રાખવું સંભવ નથી. તોય વિચાર, 1 મિનિટ થઈ ગઈ છે, 1 ક્ષણ થઈ ગઈ છે, વિચાર કરે ને માણસ. એટલે આ બધી વસ્તુ એટલા માટે સમજવાની કે આપણી અસક્ષમતા છે આમાં. આપણે મુક્ત તો થવું છે, પણ એ સાધન કરવાની ક્ષમતા આપણામાં. અચ્છા, બીજું શાસ્ત્ર. તો શાસ્ત્રમાં સંસ્કૃતનો અભાવ છે, ભાષાની જાણકારી નથી. વાંચવું કેવી રીતે ભાઈ? વેદ વાંચવા સંસ્કૃત જાણતા નથી તો હવે તમે ભણવા જાવ તો એ મેળ ન પડે, તો જીવન પૂરું થઈ જાય. તો ઉદ્ધાર કેવી રીતે કરવો? ઓકે, તો કે એકદમ સિમ્પલ સરળ ઉપાય
ભગવાન કે એક કામ કરો, આ બધું બંધ કરો. યજ્ઞ નહીં, તપ નહીં, દાન, હોમ, હવન, આ તે બધું બંધ. ભગવાન કે કળિયુગમાં કેવલ મારા નામનું કીર્તન કરો. કલો તદ હરિ કીર્તનાદ, અને આવી જાઓ મારી પાસે. સરળમાં સરળ સિમ્પલ વસ્તુ. કેવલ જીવિત લોકો છે એના માટે નહીં, જે લોકો શરીર છોડીને જઈ ચૂક્યા, જેનું મૃત્યુ થયું છે, એનું કલ્યાણ પણ ભગવાનના નામથી છે. હમણાં એક દિવસ પ્રવચનમાં ચર્ચા થઈ હતી કે રામ નામ સત્ય કોના માટે છે? કોઈનું મૃત્યુ થાય બોલે રામ નામ સત્ય છે, કોના માટે છે? એટલે ઉપાડવા વાળા એમ લાગ્યા, હું તો એની હાટું છે. એ સાંભળતો નથી, હાથમાં નીકળી ગયો છે. રામ નામ સત્ય પાછળ વાળા માટે છે, કે હું તો ગયો, આ દશા તમારી થવાની છે પાછળ. મને ઉપાડીને લઈ જાવ, કાલે તમને કોઈ ઉપાડીને લઈ જાવ, દશા તો આ જ થવાની છે. અને એટલા માટે રામ નામ સત્ય છે. ભગવાનનું નામ જ એકમાત્ર સત્ય છે, બીજું કાંઈ નથી. પણ એ વાહે જે રામ નામ સત્ય બોલે છે ને, એ કોઈ દી રામનું નામ લેતા નથી. આ પ્રોબ્લેમ છે. કારણ કે આમાં બધી મૂર્ખતા ચાલે છે. કોના માટે લેવાઈ રહ્યું છે? એને એમ છે કે વૈયા ગયા હોય ત્યારે જ રામ નામ સત્ય બોલે. રામ નામ સત્યનો મતલબ ભગવાનના નામ સિવાય બાકી બધું મિથ્યા છે. કેવલ ભગવાન એકમાત્ર સત્ય સ્વરૂપ છે. આ અર્થ છે. સેમ પાખંડ ચાલે છે ગરુડ પુરાણમાં. 3 દિવસ ગરુડ પુરાણ બેહારે પૂછો કોની હાટું? ઓલા સાંભળવા આવ્યા એમ થાય કે વહી ગયો એની હાટું છે. ગરુડ પુરાણનો કોન્સેપ્ટ આજે પાછળ વધ્યા છે ને, એ લોકો હાટું છે કે તમને બતાવે મૃત્યુ પછી યમરાજના દ્વાર સુધી જવાનો માર્ગ શું છે ને, કેટલી કેટલી વિપત્તિઓ છે. એટલે પાછળ જે બેઠા છે ને, બચ્યા છે, એ સાવધાન થાય. તો એ સાંભળવા દે ને એમ થાય કે આ વયો એની હાટું રાખ્યો સત્સંગ, એની મુક્તિ હાટું છે. બધું આમ જ હાલે છે. કોણ કલ્યાણ કરશે? કોઈ પોતાના કલ્યાણની ભાવના નથી કે ભાઈ આપણા કલ્યાણ માટે છે. આ નથી. તો હરિનામ તો જીવિત હોય કે મૃત હોય, બંને વ્યક્તિઓ માટે આનાથી શ્રેષ્ઠ ઉપાય શાસ્ત્રમાં બીજો કોઈ નથી. અને એટલા માટે જેટલો સમય આપણા પાસે છે ને, પ્રયાસી કરો કે એ સમયમાં આપણે પણ ભગવાનના નામનો અભ્યાસ પ્રારંભ કરીએ, આપણા જીવનને સફળ બનાવવા માટે. અને આવવાવાળી જે પેઢીઓ છે એને પણ શિક્ષા આપો કે અધ્યાત્મ એ જીવનનું સુખ છે, ભૌતિક સુખ જે છે ને એ મૃત્યુ છે, વિષ છે. અને નહીં સમજાય ત્યાં સુધી દશા જ રહેવાની છે. કોઈ આપણને સુખી નહીં કરી શકે. એટલા માટે પ્રભુપાદ કહેતા, ચેન્ટ હરે કૃષ્ણ એન્ડ બી હેપી. ભગવાનનું નામ જપો, ખુશ રહો. કળિયુગમાં સુખી અને આનંદિત થવાનો આ જ માર્ગ છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાઈ ગૌર પ્રેમાનંદે.